નમસ્કાર. આપની લગ્ન કુંડળીના પહેલા ભાવમાં 3 નંબર છે તો આપની કુંડળી મિથુન લગ્નની છે. લગ્ન કુંડળીમાં ગ્રહોનો લાંબા સમય સુધી પ્રભાવ રહેતો હોવાથી જીવન પર 70% પ્રભાવ જોવા મળે છે. શનિદેવનો ગોચર 2026માં પણ 10મા ભાવમાં ગોચર રહેશે. પાછલા વર્ષની જેમ સંઘર્ષ બાદ આપને પરિણામ મળતું હતું એ રીતે યથાવત રહેશે. રાહુનો ગોચર પાછલા વર્ષમાં મધ્ય ભાગથી 9મા ભાવમાં અને કેતુ 3જા ભાવમાં ડિસેમ્બર 2026 સુધી યથાવત રહેશે. ત્યારબાદ 10મા ભાવમાં પ્રવેશ કરશે. ડિસેમ્બર સુધીનો સમય સારો રહેશે. પૂર્વ અધિકારી અવસ્થામાં વર્ષ દરમિયાન 3 ભાવમાં ગોચર કરશે. પહેલા ભાવમાં, બીજા ભાવમાં અને ત્રીજા ભાવમાં ગોચર કરશે. પૂર્વ વર્ષની શરૂઆતમાં લગ્નમાં અર્થાત પહેલા ભાવમાં વક્રી અવસ્થામાં રહેશે. માર્ચના મધ્ય ભાગમાં પહેલા ભાવમાં માર્ગી અવસ્થામાં રહેશે. ગુરુ જૂન મહિનામાં બીજા ભાવમાં ધન અને વાણીના ભાવમાં ગોચર કરશે, જે લાભદાયક રહેશે. વર્ષના અંતમાં ત્રીજા ભાવમાં પરાક્રમ ભાવમાં ગોચર કરશે, જે પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ કરશે. આપના લગ્નના સ્વામી બુધ હોય છે. લગ્નના સ્વામી જ્યારે જે ભાવમાં જાય છે એ ભાવની જીવન પર વધુ અસર જોવા મળે છે. વર્ષની શરૂઆતમાં બુધ 7મા ભાવમાં ગોચર કરી રહ્યા હતા, જે 17 જાન્યુઆરી સુધી યથાવત રહેશે. આથી પરિણામ આપના પક્ષમાં આવશે. 17 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી 8મા ભાવમાં ગોચર કરશે. બુધનું 8મા ભાવમાં ગોચર નકારાત્મક પરિણામ આપી શકે છે. 8 ફેબ્રુઆરી 10 એપ્રિલ 9મા ભાવમાં ભાગ્ય ભાવમાં ગોચર કરશે, જે અત્યંત શુભ રહેશે. ભાગ્યનો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં નવા અવસર પ્રાપ્ત થશે. 11 એપ્રિલથી 10મા કર્મ ભાવમાં ગોચર કરશે, જે શનિ સાથે બુધ 10મા ભાવમાં યુતિમાં સામાન્ય રીતે સારું પરિણામ આપશે. બુધ 10 એપ્રિલથી લાભ ભાવમાં ગોચર કરશે, જે લાભદાયક રહેશે. બુધ 15 મેના 12મા ભાવમાં પ્રવેશ કરશે, જે નકારાત્મક પરિણામ આપી શકે છે. 29 મેના લગ્નમાં અર્થાત પહેલા ભાવમાં જે 22 જૂન સુધી ગોચર કરશે, જે આપના વ્યક્તિત્વમાં બદલાવ લાવી શકે છે. બુધ 22 જૂનના બીજા ભાવમાં ધન અને વાણીના ભાવમાં પ્રવેશ કરશે, જે 7 જુલાઈ સુધી બીજા ભાવમાં ગોચર કરશે. 7 જુલાઈ બુધ વક્રી અવસ્થામાં પાછા લગ્નમાં પહેલા ભાવમાં પ્રવેશ કરશે, જે 5 ઓગસ્ટ સુધી ગોચર કરશે. વ્યાપાર, વ્યવસાય અને બિઝનેસમાં લાભ અપાવશે. ડિસેમ્બર મહિનાનો સમય નકારાત્મક પરિણામ આપી શકે છે. રાહુ રાશિ પરિવર્તન કરીને 8મા ભાવમાં રહસ્યના ભાવમાં ગોચર કરશે, જેથી સાવધાની રાખવી.